સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દિયોદર જીઆઈડીસીમાંથી સરકારી સાયકલનો મોટો જથ્થો મળતા જવાબદાર અધિકારીઓએ કર્યા હાથ ઊંચા। કોંગ્રેસનો આક્ષેપ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। ડીસા નગરપાલિકાની માલિકાની દુકાનોના ભાડા વધારાને લઈને વેપારીઓની ઉગ્ર રજૂઆત। નગરપાલિકાના ભાડા વધારાના વિરોધમાં વેપારીઓ સાથે નગરપાલિકાના સદસ્યો જોડાયા। સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર આંતરરાષ્ટ્રીય કબડ્ડીની રમતમાં લેશે ભાગ। ગ્રામીણ વિસ્તારમાંથી આવતા યુવકે રમતગમતની દુનિયામાં મેળવી ભવ્ય સફળતા। લીબાડા ગામના વતની અને પગીના નામથી પ્રસિદ્ધ રણછોડદાસ બાપુની 12મી પુણ્યતિથિ નિમિત્તે બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ જીઆઈડીસીમાં એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકાર તરફથી 2023માં ફાળવવામાં આવેલ વિદ્યાર્થીઓની સાયકલનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે મામલે દિયોદર કોંગ્રેસ પક્ષે સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। સરકાર તરફથી શાળા પ્રવેશોત્સવ દરમિયાન 2023માં ફાળવવામાં આવેલ સાયકલ જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને આપવાના બદલે જથ્થો સંગ્રહ રાખી સાયકલ ના ફાળવી મોટા પ્રમાણમાં સાયકલનો જથ્થો એક શાળામાં રાખી અન્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી મોટી સંખ્યામાં સાયકલ દિયોદર જીઆઈડીસી ગોડાઉનમાં મૂકી કલર કામ કરતા મોટું નેટવર્ક બહાર આવ્યું છે। દિયોદર મીડિયા ટીમ દ્વારા આજે દિયોદર જીઆઈડીસીમાં આવેલ ગોડાઉનમાં તપાસ કરતા 1000થી વધુ પ્રમાણમાં 2023માં શાળા પ્રવેશોત્સવમાં ફાળવેલ સાયકલનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જ્યાં સાયકલને પૂન કલર કામ કરવામાં આવી રહ્યું હતું અને આ બાબતે સ્થળ પર મજૂરોને પૂછતાછ કરતા કોઈ યોગ્ય જવાબ ન મળ્યો હતો। જો કે આ બાબતે ગોડાઉન માલિક દ્વારા જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી સાયકલનો જથ્થો ગોડાઉનમાં રાખી તાળું મારી દેવામાં આવ્યું હતું। જો કે આ સાયકલનો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, આ સાયકલ કેમ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ના ફાળવવામાં આવી, તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। તો બીજી તરફ જવાબદાર અધિકારીએ પણ હાથ ઊંચા કરી દેતા કોંગ્રેસ પક્ષના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ પણ સરકાર સમક્ષ આક્ષેપો કરતા જણાવેલ કે આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે। 2023માં જે સાયકલ ફાળવવાની હતી તે હજુ સુધી ફાળવાઈ નથી। અગાઉ પણ આ બાબતે અનેક પ્રશ્નો ઉઠ્યા છે, જે બાબતે સરકાર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ। જો કે વધુમાં જણાવેલ કે ગુજરાત સરકાર હજુ પણ નિંદ્રામાં છે। સરકારને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે કે 2023ની જે આપણી સાયકલો જે વિદ્યાર્થીઓ માટે ફાળવવાની હતી, આ વિવિધ તાલુકાઓમાંથી પણ વચ્ચે પણ એક બધા મીડિયામાં આવ્યું હતું, આપણે બધા જોઈ રહ્યા છીએ એમ કે 2023ની સાયકલો આજ સુધી સરકાર કે વહીવટીતંત્ર વિદ્યાર્થીઓને ફાળવી શક્યું નથી। સરકારને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જ્યારે શિક્ષણની બાબત હોય એમાં એમને નગરોળ ખાતું ન ચાલે। વિદ્યાર્થીઓને જેટલું બને એટલું ઝડપથી જ્યારે પણ સાયકલ આપણે ઉતારો છો, કરોડો અજબો રૂપિયાના ખર્ચે જે વ્યવસ્થા કરવામાં આવે છે એ વ્યવસ્થા જો વિદ્યાર્થીઓને ના મળે તો આ યોજનાનો મતલબ શું રહે છે। એટલે આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે તાબડતોડ આખા ગુજરાતની અંદર જે સાયકલો આ રીતે પડી છે અને કાટ ખાય છે એ સાયકલો ત્વરિત એમને ફાળવવામાં આવે।
અને આગામી ભવિષ્યમાં ના થાય એના માટે સરકારે જાગૃત રહી અને કાર્યવાહી કરી. એ એમનો એક આદત અને સ્વભાવ રહેલો છે આ વિભાગથી આ વિભાગ, જેની જવાબદારી આખરે નક્કી કોને કરવાની થાય છે. ગુજરાત સરકારે કોઈની જવાબદારી નક્કી કરવી જોઈએ કે આ સાયકલો કોને ફાળવી છે, કેમ ફાળવી છે, એનો હેતુ શું છે. આપ સૌને ખબર છે કે વિદ્યાર્થીઓ યા તો વિદ્યાર્થિનીઓને સરળતા રહે અને સાયકલના માધ્યમથી સ્કૂલે પહોંચી શકે, તો જેની જવાબદારી નક્કી થતી હોય એમે આજ સુધી કેમ સાયકલો વિદ્યાર્થીઓને આપી નથી, એક મોટો સવાલ છે. એમની સામે કેમ કાર્યવાહી ના કરી, એ પણ મોટો સવાલ છે. એટલે આખરે આ બધી બાબતમાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે એ સાબિત થાય છે. મીડિયાના માધ્યમથી મારો આક્ષેપ નથી, પણ મારો આક્રોશ છે કે ગુજરાત સરકારે અત્યારે નગરોળ અને કુંભકર્ણ નિંદ્રામાં છે કે આવા ઘણા બધા તમને વિષયો જોવા મળશે કે સરકારે હજી સુધી કોઈ એવું કામ કર્યું નથી કે જે લોકોને સરળતાથી એનો લાભ મળી રહે. આ રીતે સાયકલો ફાળવી પણ કાટ ખાય છે. હજી થોડા 2-4-6 મહિના પડી રહ્યું છે તો સાયકલો શું કામની. એટલે આપના માધ્યમથી કહું છું કે ત્વરિત સાયકલો ફાળવે અને જેણે આમાં ઢીલ વર્તી છે યા તો કોઈની કોઈ જવાબદારી નક્કી થતી હોય તો સમય કાર્યવાહી થાય. 2023-24ની આ 2023ના શાળા પ્રવેશની સાયકલ છે. ક્યાંક ને ક્યાંક 2024ના વર્ષનો પ્રવેશ ઉત્સવ પણ થઈ ગયો છે. હજુ સુધી આ બીજું વર્ષ વીતવા આવ્યું છે. શાળાઓના વિદ્યાર્થીઓની જે બાળિકાઓની 9મા ધોરણ 11મા ધોરણની બાળિકાઓ માટેનો જે આ સાયકલો આપવામાં આવે છે હજુ સુધી મળી નથી. આ બાબત લઈને શું કહેવા માગો છો? એના ઉપરથી મેં અગાઉ કહ્યું એમ ગુજરાત સરકારે જ નક્કી કરેલું છે શાળા પ્રવેશોત્સવ. શાળા પ્રવેશોત્સવનો મતલબ શું છે કે દરેક પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ દાખલ થાય છે એમને દાખલ કરવા, એમને પ્રવેશ આપવો અને એ દરમિયાન જે યોજનાઓ છે એ વિદ્યાર્થીઓને જે કોઈ લાભ મળતો હોય એના માધ્યમથી લાભ આપવો. તો આ સાયકલો 2023માં ફાળવાઈ ગઈ હતી, તો કેમ ન જે તે વખતે જ્યારે શાળા પ્રવેશોત્સવ ચાલુ હતો ત્યારે એમને જે તે સ્કૂલોની અંદર જે ફાળવવાની હતી, દાખલા તરીકે સમગ્ર જિલ્લાની સાયકલો હતી જે તે તાલુકાને ફાળવી, તાલુકાની હતી સેન્ટર વાઇઝ જવી જોઈએ. સેન્ટરમાંથી કેન્દ્ર શાળાઓ છે પગાર કેન્દ્ર શાળામાં જાય અને ત્યાંથી જે તે પ્રાથમિક શાળાના જે ભાગમાં સાયકલો જતી હોય ત્યાં પહોંચાડવાની હતી. અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવના દિવસે જ જે તે અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાયકલો જે તે વિદ્યાર્થીઓને આપવાની હતી, પરંતુ આપી નથી. એટલે આના ઉપરથી નક્કી થાય છે કે સમાજ કલ્યાણ વિભાગ હોય કે ગુજરાત સરકારનો કોઈ અન્ય વિભાગ હોય એણે આ કામગીરી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તો આ એક ચિંતાનો વિષય છે. શિક્ષણમાં આ રીતે નગરોળતા ન ચલાવી દેવાય. ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના 50,000 ગામડાઓના કુલ 58 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આજે દેશભરમાં યોજાયેલ સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાને આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાના માલિકીના મિલકતનો હક મળ્યો છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હોવાથી અધ્યક્ષે વહીવટતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા. બનાસકાંઠા જિલ્લાના મારે સ્પેશિયલ તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણો બનાસકાંઠા જિલ્લો છે. અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને કહ્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે. એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને 100% એચીવ કરવો. સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે. અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને આજે અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન. જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી, પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન. અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાનની અંદર રહો છો એનો માલિકી હક એ તમારો થાય છે. જે મકાનની અંદર તમે રહો છો એનું માલિકીપણું એ તમારું થાય છે. એના માલિક, એના સ્વામી તમે પોતે છો.
અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ગ્રામીણ વાસીઓને એના ઘરના આપ્યા છે. આજે ખૂબ આનંદનો દિવસ છે આપણા બધા માટે, બહુ મોટી ક્રાંતિ છે. મને લાગે છે કે આમાં કોઈ માગવા ગયા હતા સાહેબ અમારો હક અમને આપો એવું કીધું હતું? હક કે માગણી કોઈએ નહીં કરી હોય, સામે ચાલીને આપ્યું છે. વગર માગે આપે એનું નામ મોદી. એટલે માગે વગર માં ના આપે એમ આપણે કહીએ છીએ, પણ માગ્યા વગર આપે એનું નામ મોદી. એમણે માગ્યા વગર નર્મદાના પાણી આ ધરતી ઉપર આપવાનું કામ કર્યું હતું. સુતલમ સુફલમની વ્યવસ્થા કરી, પાઇપો નાખીને ગામડા સુધી તળાવો ભરાય એ માટે કરીને શેખ વડગામ તાલુકાથી કરીને દાંતા સુધીના ગામડોની વ્યવસ્થા કરી. આપણા બાળકો ભણવા નહોતો જતા, સામે ચાલીને કહ્યું તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો. આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી. 100% નામાંકન થાય, એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશથી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસનો દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી. એમણે આ વ્યવસ્થા ઊભી કરી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, ધારાસભ્યો સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પડોશી રાજ્ય રાજસ્થાનમાં જેટલો દારૂ વેચાય છે તેનાથી વધારે ગુજરાતમાં વેચાય છે. ચોર માર્ગો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને વારંવાર પોલીસની નજરમાં આવી જતા દારૂ પકડાય પણ છે. વાવ સુઈગામ રોડ પર દારૂ ભરીને આવી રહેલ ઇકો ગાડી પલટી મારી જતા રોડ પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. જાહેર રોડ પર ઇકો ગાડીમાંથી દારૂ રોડ પર વેરાતા ઇકો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. દારૂ ભરેલી ગાડી પલટી મારતા સ્થાનિક લોકો દ્વારા તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મફતમાં મહેફિલનો સામાન મળી જતો હોય છે, પરંતુ સ્થાનિક સુઈગામ પોલીસ સમયસર પહોંચી જતા દારૂ ભરેલી કારનો કબજો લીધો હતો અને દારૂનો મુદ્દામાલ પોલીસ મથકે લાવી વધારે તપાસ હાથ ધરી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા નગરપાલિકાની માલિકાની દુકાનોના ભાડા વધારાને લઈને વેપારીઓની ઉગ્ર રજૂઆત. નગરપાલિકાના ભાડા વધારાના વિરોધમાં વેપારીઓ સાથે નગરપાલિકાના સદસ્યો જોડાયા. સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર આંતરરાષ્ટ્રીય કબડ્ડીની રમતમાં લેશે ભાગ. ગ્રામીણ વિસ્તારમાંથી આવતા યુવકે રમતગમતની દુનિયામાં મેળવી ભવ્ય સફળતા. લીબાડા ગામના વતની અને પગીના નામથી પ્રસિદ્ધ રણછોડદાસ બાપુની 12મી પુણ્યતિથિ નિમિત્તે BK ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ડીસા નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત કેબિન અને દુકાનદારો પર 100% ભાડું વધારો કરી બોજો નાખતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓએ નગરપાલિકામાં આવીને ઉગ્ર રજૂઆત કરી હતી. ભાજપ શાસિત નગરપાલિકામાં 1.5 મહિના માટે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે આવેલા શૈલેષ રાયગોરના નિર્ણયોથી સમગ્ર શહેરમાં રોષ ફેલાયો છે. નગરપાલિકાના જનરલ બોર્ડમાં નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાની માલિકીના કેબિનો અને દુકાનોના ભાડામાં 300%નો વધારો કરી દીધેલ, જેની જાણ થતાં વેપારીઓ અને નગરપાલિકાના સદસ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. ભાડા વધારા બાબતે જનરલ બોર્ડમાં કોઈ ચર્ચા થયેલ ન હોય મનસ્વી રીતે નિર્ણય લઈ ભાડા વધારી દેતા કેટલાક ભાજપના સદસ્યો પણ રોષે ભરાયા હતા. ત્યારે આજે વેપારીઓ નગરપાલિકામાં પહોંચી ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખના પતિ સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને 300% વધારેલ ભાડાના નિર્ણયને પરત ખેંચવા માંગ કરી હતી. તે સમયે કેટલાક ભાજપના સદસ્યોએ પણ આ ભાડા વધારાના નિર્ણયને પરત ખેંચવાની માંગણી કરી હતી. જો કે આ બેઠકમાં પ્રમુખ નીતાબેન ઠક્કરની જગ્યાએ પ્રમુખ પતિ નિલેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, ભાજપના કેટલાક સદસ્યો, વિરોધ પક્ષના સદસ્યો અને દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. જો કે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે હાલ પૂરતો ભાડું વધારે છે નહીં અને આગામી બોર્ડમાં વેપારીઓને નુકસાન નહીં થાય તે મુજબનો નિર્ણય લેવાશે. તો જે બોર્ડમાં વધારો કરવામાં આવ્યો હતો તે વખતના તત્કાલિક પ્રમુખ શૈલેષ રાયગોરે જણાવ્યું હતું કે આ ભાડા વધારા બાબતે સતત ઘણા સમયથી બોર્ડમાં ચર્ચા થતી હતી અને આ વખતે માત્ર બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યું છે. હજુ ભાડાનો વધારો કર્યો નથી. જો કે વેપારીઓની માંગણીને ધ્યાનમાં લઈ આગામી સમયમાં બોર્ડમાં યોગ્ય નિર્ણય લઈશું. ડીસા નગરપાલિકાનું બોર્ડ 20 બોલાવ્યું. એ બોર્ડ માત્ર 3 મિનિટમાં પૂરું કરવામાં આવ્યું અને 75 જેવા ઠરાવ કરીને અમને પ્રોસિડિંગની નકલ આપવામાં આવી છે. આ પ્રોસિડિંગમાં બધું જ કોઈ જગ્યાએ સર્વસંમતિ થઈ નથી. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોમાં આમાં નારાજ છે અને આ બોર્ડ ચાલ્યું જ નથી. છતાં એ બોર્ડ ચલાવીને એ લોકોએ પ્રોસિડિંગની નકલ આલી એનો સખત વિરોધ બી કરી રહ્યા છે. આજે જે 198/3નો એક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ડીસા નગરપાલિકામાં કેબિનો છે એનો ભાડામાં વધારો કરો. ભાડાનો વધારો એટલે કેટલો વધારો હોય? 500 ગણો, 600 ગણો ભાડામાં વધારો. આ કોઈ લૂંટવાની વાત છે? ડીસાના વેપારીઓ અત્યારે જે કેબિનો ચલાવી રહ્યા છે એ કેબિનો કેના માટે છે? એમને જે લોકોને રોજીરોટી માટે આલ્યા છે નગરપાલિકાએ, અને જો એમાં આટલો મોટો ભાડા વધારો કરવો એ યોગ્ય નથી. એની આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે આ ઠરાવનો સતત વિરોધ જ કરી રહ્યા છીએ. આવો કોઈ ઠરાવ થયો જ નથી તો શું લેવા ડીસાની જનતાને આવી રીતે પીસી રહ્યા છે? આ લોકો ખાલી માત્ર અત્યારે હાલ વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા, એમની રજૂઆતને અમે અમારી રજૂઆત કરતા હતા. અમે એવું કહેતા હતા કે આ ભાડા વધારો આટલો બધો યોગ્ય નથી, પરંતુ એ લોકોએ આ ભાડા વધારાની વાત અમારી સાંભળી નહીં અને વેપારીઓ જોડે કંઈક ડિસ્કશન કરવા બેઠા છે, જે કેબિન ગ્રાહકો છે. હવે કેબિન ગ્રાહકોને જે અત્યારે કંઈ પણ કહેશે એનો કુણીએ ગોળ લગાડવાની કોશિશ થશે તો અમે સખત વિરોધ કરીશું. ડીસા નગરપાલિકામાં એક સામાન્ય સભા અહીંયા હતી અને સામાન્ય સભામાં એક ઠરાવ કરવામાં આવ્યો જે ડીસા નગરપાલિકાના કેબિન ધારકોના ભાડામાં વધારા. ભાડું વધારવામાં તો આપણે જાણીએ છીએ કે જેવો સમય પ્રમાણે ભાડું વધવું જોઈએ, પણ આટલું બધું ભાડું ના વધવું જોઈએ. જે ભાડું વધ્યું છે આજે વેપારીઓમાં ખૂબ જ મોટો રોષ છે અને એનું ડેલિગેશન પણ આજે ડીસા નગરપાલિકા ખાતે આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકા હોય અને એને નુકસાન કરવાનો જે પૂર્વ પ્રમુખ તરીકે અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર કરીને જે હતા એમને બોર્ડ માત્ર 3 મિનિટ ચાલ્યું છે અને ઠરાવો 75 કર્યા છે અને ગામના વેપારીઓ જોડે ખૂબ જ મોટું અને ગામને અન્ય લોકો જોડે ખોટા ઠરાવો થયા છે. એમાં
એક ઠરાવ એવો પણ કર્યો છે, ગ્રીન બેલ્ટ જે હતું જે સર્વે નંબરો ઉપર એમાં પર્ટિક્યુલર એક જ સર્વે નંબર એ ગ્રીન બેલ્ટનો ઉઠાવ્યો છે અને ઠરાવ કર્યો છે અને એમાં મોટી ભ્રષ્ટાચાર થયો છે એવું મને જાણવા પણ મળ્યું છે. આ જે ઠરાવ છે અગાઉના 3 બોર્ડ હતા એના અંદર આવેલો હતો અને ભાડો વધારો પણ છેલ્લા 15-20 વર્ષથી આજ દિન સુધી કોઈ નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી. છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે. ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું. વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે. થરાદ એસટી ડેપોમાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા આરટીઓ અને એસટી ડેપો દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરટીઓ અધિકારી દ્વારા થરાદ એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટરોને પોતાના વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તથા અકસ્માતથી બચવા માટે માનસિક ટેન્શન ના રાખવું જોઈએ, વાહન ચલાવતી વખતે હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો વગેરે માહિતી આપી હતી. આ પ્રસંગે એસટી ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરી દ્વારા આવેલા મહેમાનોનું સાપ્તાહિક સ્વાગત કરી તથા પુષ્પગુચ્છ અને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર અને જેમીનભાઈ પ્રજાપતિ, મનુભાઈ, રાજુભાઈ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસટી વિભાગ થરાદ દ્વારા જે રોડ સેફટી મંથમાં આજરોજ ડ્રાઈવર કંડક્ટરના સારા એવા ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે આયોજન કરેલ, જેના આયોજનના ભાગરૂપે ટ્રાફિક જિલ્લામાંથી પધારેલ પોલીસી સાહેબ, આરટીઓ ડિપાર્ટમેન્ટ, એસટી વિભાગ તથા લાયન્સ ક્લબ થરાદ દ્વારા પધારેલ સર્વે ભાઈઓને દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું અને શું કયા નિયમો પાળવાથી એક્સિડન્ટ ઘટાડી શકાય એ બાબતે સંપૂર્ણ માહિતગાર કરેલ બધાને. થરાદ ડેપો ખાતે રોડ સેફ્ટી મંથ માટે વિભાગીય નિયામક કે એચ ચૌધરી સાહેબ, વિભાગીય પરિવહન અધિકારી વી એચ ચૌધરી સાહેબના આદેશથી થરાદ ડેપો પરિવાર તરફથી આજે આરટીઓ ઓફિસર શ્રી પાલનપુર તેમજ ટ્રાફિક ઓફિસર શ્રી પાલનપુર ને ખાસ ઇન્વાઇટ કરી રોડ સેફ્ટી એક્સપર્ટ શ્રી વિષ્ણુભાઈ દ્વારા થરાદ ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને અકસ્માત ન થાય તેમજ અકસ્માત ન થાય તેના માટે શું શું કાળજી લેવી તેનું એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરે, જે માટે આજે રોડ સેફ્ટી મંથનું ઉજવણી પણ કરેલ છે. ધાનેરા તાલુકાના રમુણા ગામમાં રહેતા નાનકડા ખેડૂત પરિવારના દીકરાએ કબડ્ડીની રમતમાં નેશનલ લેવલે સારો દેખાવ કરતા હવે યુવાન ઈરાન દેશમાં કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઈ ભારત દેશ તરફથી કબડ્ડીની રમત રમવા માટે જઈ રહ્યો છે. ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરીનો પુત્ર મિતેશ ચૌધરી ધોરણ 5થી પ્રાથમિક શાળામાં સૌથી વધારે કબડ્ડીની રમત પર ધ્યાન આપતો હતો. અભ્યાસની સાથે જ્યારે સમય મળે ત્યારે મિતેશ કબડ્ડીની રમત રમવા માટે તૈયાર હતો. બસ આ રીતે કબડ્ડીની રમત પાછળની દીવાનગી તેને નેશનલ અને હવે ઇન્ટરનેશનલ રમત સુધી લઈ ગઈ છે. મિતેશનો અભ્યાસ પણ ભારે રસપ્રદ રહેલ છે, કારણ કે અભ્યાસની સાથે તેને કબડ્ડીની રમતમાં પણ કંઈક કરી બતાવવું હતું, જેથી મિતેશે પ્રાથમિક શાળાનો અભ્યાસ ધોરણ 1થી 8 રમુણા અનુપમ પ્રાથમિક શાળામાં મેળવ્યો હતો અને અભ્યાસ દરમિયાન કબડ્ડીની રમતમાં પણ સૌથી આગળ હતો. ત્યારબાદ ધોરણ 9 અને 10નો અભ્યાસ પણ ગામની પ્રાથમિક શાળામાં મેળવ્યો હતો, જેમાં ધોરણ 9માં જ્યારે મિતેશે સ્કૂલ ગેમમાં કબડ્ડીમાં ભાગ લીધો હતો એ સમયે પ્રેક્ટિસ દરમિયાન મિતેશના હાથના ભાગે ઈજા થતાં ફ્રેક્ચર થયું હતું. જોકે હાથ સ્વસ્થ થાય તેની સાથે મિતેશે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. મિતેશના મામાએ પોતાના ભાણેજમાં રહેલ રમતવીરને ઓળખી જતા પરિવારને સમજાવી મિતેશના સારા શિક્ષણની સાથે રમતગમતમાં સારો કોચ મળી રહે તે માટે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના સહયોગ સાથે મિતેશને ધોરણ 11માં પાલનપુર આદર્શમાં એડમિશન અપાયું હતું. ત્યારબાદ મિતેશે ધોરણ 11માં સ્કૂલ ગેમમાં રાજ્ય કક્ષાએ અને ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાએ ભાગ લઈ જીત મેળવી હતી. ત્યારબાદ ધોરણ 12માં સ્કૂલ ગેમમાં રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે સારું પ્રદર્શન કરવાથી તેને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી રમવા માટે પસંદગી થઈ છે. મિતેશે પોતાના ખેતરના ગાડીના ટાયર સાથે કઈ રીતે સામે પક્ષના ખેલાડીને આઉટ કરવો તેને લઈ પોતાની જાતે તાલીમ મેળવી છે. પોતાના પરિવાર અને મામા અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના સહયોગને આભારી રમતવીર માની રહ્યો છે. ધોરણ 1થી 8 સુધી રમુણા અનુપમ પ્રાથમિક શાળામાં ભણ્યો અને હોય રિસેસ દરમિયાન અને પીટીના પિરિયડમાં કબડ્ડી રમ્યો અને રમુણા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ સાહેબે મને ખૂબ સપોર્ટ કર્યો. એના પછી ધોરણ 9-10 પણ હોય રમુણા ગામમાં જ પૂરો કર્યો અને
ધોરણ 9માં મેં સ્કૂલ ગેમમાં ભાગ લીધો હતો, કબડ્ડીમાં અંડર 14માં, અને મારો પ્રેક્ટિસ દરમિયાન હાથ ફ્રેક્ચર થયો. એના પછી 3-4 મહિના હાથ રિકવર થયા પછી મેં 10માં ફરી કબડ્ડી ચાલુ કરી અને હવે ઘેર પ્રેક્ટિસ કરતો અને સ્કૂલમાં પણ સાહેબ જોડે રમતો. પછી ધોરણ 10 પછી મને કોઈ ધોનેરામ ભણવા મોકલવાના હતા, પણ મારા મોમાં અર્દનભાઈ નથાભાઈ ચૌધરીને કહેવાથી મને પાલનપુર ભણવા મોકલ્યો. અને જેકે સાહેબ આપણા ધાનેરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય છે, જેકે સાહેબનો સપોર્ટ મળ્યો અને મને આદર્શમાં એડમિશન લેવડાવી આપ્યું જેકે સાહેબે. એના પછી હું હાલ મારા મોમાં કરશનભાઈ નથાભાઈ ભણ જોડે રહું છું અને ત્યાં પ્રેક્ટિસ કરવા માટે મને વાહનની પણ સુવિધા કરી આપી. હું ધોરણ 11માં સ્કૂલ ગેમ અને ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને સ્કૂલ ગેમમાં મેં સ્ટેટ સુધી રમ્યો અને ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાએ સારું પ્રદર્શન કર્યું. એના પછી ધોરણ 12ની SGFI સ્કૂલ ગેમમાં અંડર 17 સબ જુનિયરમાં હું તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જીત્યો અને ગુજરાત રાજ્યમાં મારું સિલેક્શન થયું. ગુજરાત રાજ્યનો કેપ્ટન થઈ હું નેશનલમાં સારું પ્રદર્શન કર્યું, જેના કારણે આ વખતે ઇન્ટરનેશનલ ઈરાન ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલમાં મારું સિલેક્શન થયું અને ભારત તરફથી મને રમવાનો મોકો મળ્યો. અન્ય કયા કયા રાજ્યના ખેલાડીઓ જોડાશે આ ગેમમાં? હરિયાણા 3 ખેલાડી, પંજાબના 2 ખેલાડી, અસમના 2 ખેલાડી, મહારાષ્ટ્રના 4 ખેલાડી અને અમે ગુજરાતના 2 ખેલાડી છીએ, જેમાં એક હું અને એક બીજો પ્લેયર ગાંધીનગરનો છે. ગ્રામીણ વિસ્તારમાં બાળકોમાં રહેલ હુનરને પારખવાની જરૂરી છે. બસ આ જ રીતે મિતેશના હુનરને પરખનાર મળી જતા મિતેશ ચૌધરી ભારત દેશ તરફથી મહારાષ્ટ્ર, આસામ, હરિયાણા અને ગુજરાતના ખેલાડીઓ સાથે તે ઈરાન દેશમાં કબડ્ડીની વિશ્વ કક્ષાની રમતમાં ભાગ લેવા જઈ રહ્યો છે. મિતેશના પિતા એક સામાન્ય ખેડૂત છે, જો કે હવે પોતાનો પુત્ર વિશ્વના કક્ષાના રમોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યો છે, જેને લઈ પરિવારમાં પણ ભારે આનંદ જોવા મળી રહ્યો છે. ધોરણ 5થી મિતેશ કબડ્ડીમાં ખૂબ રસ ધરાવતો હતો. એના પછી ધોરણ 8માં 9-10 સુધી રમુણા ગામમાં ભણ્યો અને કબડ્ડીમાં ખૂબ પ્રેક્ટિસ કરી. ખેતરમાં પણ ખેડમાં પ્રેક્ટિસ કરી, મોડા વહેલી રાત્રે દિવસે. અને અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ, સાથે સાથે ખેતી પણ કરીએ છીએ. પાલનપુર સુધી એને ભણવા મોકલ્યો. ભણવામાં એને એડમિશન લેવા માટે જેકે સાહેબે ખૂબ મહેનત કરી. ત્યાં એને એડમિશન મળ્યું. 11-12 ત્યો ભણ્યો. ભણ્યા પછી એને રમવામાં પણ ખૂબ રસ લીધું અને હવે આખા ગુજરાતમાં સિલેક્ટ થયો અને હવે પછી બોર્ડની પરીક્ષા દઈ ધોરણ 12ની અને ઈરાનમાં રમવા જવાનું છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. લીબાડા ગામના વતની અને પગીના નામથી પ્રસિદ્ધ રણછોડદાસ બાપુની 12મી પુણ્યતિથિ નિમિત્તે BK ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના લીબાડા ગામના વતની ફૌજી શહીદ એવા રણછોડદાસ બાપુની 12મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા રણછોડદાસ બાપુ પગીની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં ભારત પાકિસ્તાન સીમાથી પણ 75 કિલોમીટરથી પણ વધુ દૂર આવેલા BSF કેમ્પ ખાતે રણછોડદાસ બાપુ પગીની પ્રતિમાને BSFના જાંબાઝ જવાનો સાથે પુષ્પાંજલિ અર્પણ તેમજ પરેડ કરીને પગીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં તમને મનમાં કદાચ એવું થતું હશે કે રણછોડદાસ સવાભાઈ રબારીને પગીના નામથી કેમ જાણીતા હતા. એ જાણવા માટે અમારા BK ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ તેમના પરિવાર સાથે BSFની પરવાનગી દરમિયાન રણછોડદાસ બાપુ પગીનું વાસ્તવિક જીવન વિશે જાણવા સફર કરી હતી. સમગ્ર સરહદી વિસ્તારોમાં પગીના નામથી જાણીતા રણછોડભાઈ સવાભાઈ રબારી 1965 અને 1971ના યુદ્ધમાં સેનાની મદદરૂપ થયા હતા. જેમાં તેમની કુન અને કુશળતાના કારણે પગના નિશાન ઉપર ઊંટ તેમજ ઊંટ પર કેટલા વ્યક્તિ છે એ પગ જોવાની કુનના કારણે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં રાત્રિના ઘોર અંધકારમાં પણ પાકિસ્તાનના સૈનિકોની હલચલ જાણીને આપણા જવાનોને મદદરૂપ બન્યા હતા. જેમાં તેમને ભારત રત્નના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે તેમના ઇતિહાસમાં ભારત પાકિસ્તાન સાથેના યુદ્ધમાંની ભૂમિકા શબ્દોમાં લખી ના શકાય તેનાથી પણ વધારે સંઘર્ષભરી અનેક સ્મૃતિઓ આજે તાજી થઈ હતી. જેમાં રણછોડભાઈ રબારીના જીવન ઉપર આધારિત એક પ્રાઇડ ઓફ ભુજ નામની હિન્દી ફિલ્મ બની છે. જેમાં સંજય દત્તે રણછોડભાઈ રબારીની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે ભારત પાકિસ્તાન સીમાથી પણ 75 થી 80 કિલોમીટર સુધી રણછોડદાસ પગીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આવા વીર સપૂતના કારણે આજે પણ સરહદી વિસ્તારના લોકો અને માલધારી સમાજ આજે ઝાંખી યાદ કરે છે. આજ રણછોડ દાદા જે રણછોડ પગી અમારા દાદા થાય એમની 12મા નિર્વાણ દિન એમનો પુણ્યતિથિના દિવસે આજે અમારા એમના પરિવારના માણસો અમારા લીંબાળા ગામ અને વિસ્તારના એમના સગા સંબંધી થાય બધા માણસો આ રણછોડદાસ BOP જે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ખાલી બોર્ડરથી 150 મીટર દૂર છે ત્યાં આવી અને શ્રદ્ધાંજલિ આપી. BSFના જવાનો અને સાહેબ દ્વારા અમારી પણ ખૂબ સ્વાગત કરવામાં આવ્યું અને આખા પરિવાર અમે આભારી છીએ કે BSF જેણે દાદાએ 71 ને 65ના યુદ્ધ લડ્યા એમાં જે સૈન્યને મદદ કરી હતી એનું જે ઋણ ચૂકવવાનું હતું BSFએ કમ્પ્લીટ એમણે બાની ચોકી એમના નામે અહીંયા બનાવી અને દાદાનું ઋણ ચૂક્યું જે અમારા માટે ગૌરવની બાબત છે અને આખા વિસ્તાર માટે ગૌરવની બાબત છે કે ભારતના એવા પહેલા સિવિલિયન વ્યક્તિ છે કે તેમના નામે આ ચોકી કે પોસ્ટ બની હોય. એટલે અમે BSFનો આભાર માનીએ, સરકારનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા પરિવાર વતી BSFનો અમે ખૂબ આભાર માનીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો ગણાતા એવા આજે સરહદી વિસ્તારના એક એવા માનવ જેમની હું તમને ઓળખાણ કરાવવા જઈ રહ્યો છું BK ન્યૂઝના માધ્યમથી, જેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં 1965માં અને 1971ના યુદ્ધમાં જેમણે પગી તરીકે મદદ કરી હતી એવા રણછોડ બાપાની 12મી પુણ્યતિથિ નિમિત્તે જે અમને અવસર મળ્યો અહીંથી, જ્યારે હું હાલ ભારત પાકિસ્તાન બોર્ડર પાસે ઊભો છું પણ અહીંથી પણ બોર્ડરથી પણ 75 થી 100 કિલોમીટરના અંતરે રણછોડદાસ બાપુની જે પ્રતિમા મૂકવામાં આવી છે જ્યાં તેમના ફૂલહાર કર્યો અને જ્યાં આગળ BSFના જવાનો સાથે દિવસ પસાર કર્યો. બહુ સરસ BSFના જવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લીંબાળા ગામના અને જે સમગ્ર સરહદી વિસ્તારના પંથકનો જે એક હીર ગણાય એવા રણછોડદાસ બાપુની 12મી પુણ્યતિથિ નિમિત્તે આજે જ્યાં તેમની પ્રતિમા હતી ત્યાં આગળ જે BSF જવાનો સાથે જે આનંદ અને ઉલ્લાસ જે અમે વ્યક્ત કર્યો, ખરેખર અમે BSF જવાનોના પણ ખૂબ ખૂબ આભારી છીએ. અને જે એમનો પરિવાર લીંબાળાથી રણછોડદાસ બાપાના પરિવાર સાથે તેમના ફૂલહાર કરી અને એક રણછોડદાસ બાપાની આ પુણ્યતિથિ નિમિત્તે આ એક અવસર મળેલો, એ અવસર અમારા માટે એક મહત્વનો હતો. બાબુભાઈ ચૌધરી, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
દિયોદર જીઆઈડીસીમાંથી સરકારી સાયકલનો મોટો જથ્થો મળતા જવાબદાર અધિકારીઓએ કર્યા હાથ ઊંચા. કોંગ્રેસનો આક્ષેપ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ડીસા નગરપાલિકાની માલિકાની દુકાનોના ભાડા વધારાને લઈને વેપારીઓની ઉગ્ર રજૂઆત. નગરપાલિકાના ભાડા વધારાના વિરોધમાં વેપારીઓ સાથે નગરપાલિકાના સદસ્યો જોડાયા. સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર આંતરરાષ્ટ્રીય કબડ્ડીની રમતમાં લેશે ભાગ. ગ્રામીણ વિસ્તારમાંથી આવતા યુવકે રમતગમતની દુનિયામાં મેળવી ભવ્ય સફળતા. લીબાડા ગામના વતની અને પગીના નામથી પ્રસિદ્ધ રણછોડદાસ બાપુની 12મી પુણ્યતિથિ નિમિત્તે BK ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.